આ વિડીયોમાં આજે આપણે ઇન્સર્ટ ઓફ શેપ્સ જોઈએ. શેપ ઇન્સર્ટમાં શેપનું અરેન્જમેન્ટ, બ્રિંગ ટુ ફ્રન્ટ એન્ડ સેન્ડ ટુ બેક જોશું, ગ્રુપ અનગ્રુપ, ક્વિક સ્ટાઇલ્સ અને શેપના જ ઓપ્શન ફોર્મેટિંગ માટેના છે એ ફિલ, આઉટલાઇન અને ઇફેક્ટ્સ એ બધા જોઈએ. તો આપણે એક સેમ્પલ શીટ લઈ લીધી છે. એમાં ઇન્સર્ટ અહીંથી જોઈએ, એક શેપ કોઈ પણ બે એડ કરી લઈએ. એક આ રીતે એડ કરીએ છીએ અને એક બીજો એડ કરી દઈએ ઇન્સર્ટમાં જઈને. શેપ્સ આ રીતે. હવે શેપનું આપણે નોર્મલી તમને ખ્યાલ જ છે, આ બધી નોબ્સ હોય છે ત્યાંથી એને એક્સપાન્ડ અથવા તો શ્રિંક અને ગ્રો કરી શકાય છે. ત્યારબાદ આ જે યલો નોબ છે તેનાથી તમે તેને રોટેટ પણ કરી શકો છો. અહીંયાથી પણ આ રોટેટ થઈ શકે છે. હવે શેપમાં એક આ જેવી રીતે આપણે ટેક્સ્ટમાં જોયું હતું અથવા તો કોઈ ઇન્સર્ટ પિક્ચરમાં પણ આપણે જોયું હતું, એ જ રીતે શેપ ફિલમાં પણ ઓપ્શન આવે છે. તમે તેના કલર્સ ડિસાઇડ કરી શકો છો, તેની બોર્ડર ડિસાઇડ કરી શકો છો કે બોર્ડર કઈ રીતે રાખવી, રાઈટ. આઉટલાઇન ડિસાઇડ કરી શકો છો. એ બોર્ડરનો ટાઈપ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ વેઇટ નક્કી કરીને તમે જે કરી શકો છો. શેપના ઇફેક્ટમાં જે રીતે અગાઉ પિક્ચરમાં જે આવતા હતા એ બધા જ અહીંયા રિપીટ થશે. પ્રિસેટના, શેડોના, ત્યારબાદ રિફ્લેક્શન, ગ્લો, સોફ્ટ એજીસ, બેવેલ એ બધા જ અહીંયા રિપીટ થશે. તમે એની ઇફેક્ટ બધી જ અહીંયા આપી શકો છો. હવે બ્રિંગ ટુ ફોરવર્ડ અને સેન્ડ ટુ બેક એ જોઈએ. હવે આ બે ધારો કે કોઈ શેપ બે છે એ ઓવરલેપ થતા હોય, આપણે આનો કલર ચેન્જ કરી નાખીએ, રેડ કરી નાખીએ. તો અત્યારે આ રેડવાળો ઓબ્જેક્ટ આગળ છે. હવે એને પાછળ લઈ જવું હોય તો આ સિલેક્ટ કરી અને બ્રિંગ ફોરવર્ડ કરો અથવા તો સેન્ડ બેકવર્ડ કરો, એટલે જે પાછળનો ઓબ્જેક્ટ છે એ આગળ આવી જશે અને આ જે ઓબ્જેક્ટ એ પાછળ જતો રહેશે. આ ક્યારે ઉપયોગમાં આવે કે જ્યારે તમે કોઈ ડિઝાઇનિંગ વર્ક કરતા હો અથવા તો જ્યારે કોઈ પણ લોગો ડિઝાઇન કરતા હો ત્યારે ઉપયોગી થાય છે. હવે આ બંનેને જ્યારે આપણે એક ઓબ્જેક્ટ તરીકે સિલેક્ટ કરવું હોય તો કઈ રીતે થાય? તો આ બંને ઓબ્જેક્ટને સિલેક્ટ કરી કંટ્રોલ પ્રેસ કરી રાખી કીબોર્ડમાં, બંને થઈ જશે. પછી ત્યારબાદ રાઇટ ક્લિક કરશો એટલે ગ્રુપનો ઓપ્શન આવશે, ગ્રુપ. તો આ ગ્રુપ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આ બંને ઓબ્જેક્ટ એ સિંગલ ઓબ્જેક્ટ તરીકે કાર્ય કરશે, બરાબર છે. ધારો કે પછી એને અનગ્રુપ પણ કરી શકાય. આ ક્યારે ઉપયોગમાં આવશે કે જ્યારે તમે લોગો એક ધારો કે ડિઝાઇન કર્યો હોય કોઈ પણ, આ લોગો આવી રીતે આપણે બનાવીએ ધારો કે, રાઈટ. હવે આ બંનેને કમ્બાઈન કરીને એક જ પિક્ચર તરીકે જ્યારે તમારે સિલેક્ટ કરવું હોય તો ગ્રુપ કરી નાખો, તો આ એક જ તમારો ઓબ્જેક્ટ થઈ ગયો, રાઈટ. આ ઓબ્જેક્ટને પણ તમે રાઈટ, લેફ્ટ એ રીતે શ્રિંક ગ્રો કરી શકો છો, રોટેટ કરી શકો છો, રાઈટ. તો આ બધા ગ્રુપ અને અનગ્રુપ એની ક્વિક સ્ટાઇલ પણ થઈ, શેપ ફિલ અને આઉટલાઇન અને શેપ ઇફેક્ટ પણ આપણે જોઈ, બધી જોઈ. હવે કોઈ એક પેરેગ્રાફ આપણે એન્ટર કર્યો હોય, અહીંયા આપણે જોઈએ કે એક પેરેગ્રાફ લઈ લઈએ. પેરેગ્રાફમાં કયા કયા સેટિંગ હોય છે કે ઇન્સર્ટ બુલેટ હોય છે, ઇન્સર્ટ નંબરિંગ હોય છે, લાઇન સ્પેસિંગ, લાઇન લેફ્ટ, રાઇટ અને સેન્ટર હોય છે, 1, 2, 3 કોલમ લિસ્ટ હોય છે અને ઇન્ક્રીઝ ડિક્રીઝ લિસ્ટ લેવલ હોય છે. તો અહીંયા આપણે એક પેરેગ્રાફ એડ કરી દઈએ, રાઇટ કર્યો છે એમાં જ તમે એમાં હોમ મેનુમાં જ તમને બધા ઓપ્શન જોવા મળશે. હવે આ બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન એ તો તમને ખ્યાલ જ છે. એમ્બોઝ અક્ષર, ટેક્સ્ટ, શેડો પણ તમે આ રીતે કરી શકો છો. કેરેક્ટર સ્પેસિંગ, હવે આ જે તમને અત્યારે જે નોર્મલ કોઈ પણ બે કેરેક્ટર હોય, ધારો કે આ ABCD છે તો એમાં કોઈ પણ બે કેરેક્ટર વચ્ચેનું જે સ્પેસિંગ છે પણ તમે ડિસાઇડ કરી શકો. એ તમારે વેરી ટાઇટ, ટાઇટ, નોર્મલ, લૂઝ અને મોર સ્પેસિંગ આ રીતે તમે ડિફાઇન કરી શકો છો. પછી આ જે પેરેગ્રાફ હોય છે એનું સ્પેસિંગ પણ તમે આ બે લાઇન છે તેનું વચ્ચેનું સ્પેસિંગ કઈ રીતે તમે વધારે ઘટાડી શકો એના ઓપ્શન અહીંયા આવે છે. દોઢનું સ્પેસિંગ 2, 2.5, 3 લાઇન સ્પેસિંગ ઓપ્શનમાં તમે કસ્ટમાઇઝ રીતે પણ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે અહીંયા જે આ કન્ટેન્ટ લખી છે એને બુલેટ્સ આપવા છે, એટલે કે પોઈન્ટ તરીકે એક્ટ કરવા છે. તો અહીંયા બુલેટ્સ પણ આપેલા છે.
બુલેટ્સના નામ એક નોટ કરવા જેવા છે બધા. એક્ઝામ વખતે ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ ફિલ્ડ રાઉન્ડ બુલેટ્સ એડ કરો, તો એ બધા ઓપ્શન આમાં હોય જ છે, ખાલી તમારે નામ મગજમાં લેવાના રહે. આ ફિલ્ડ રાઉન્ડ બુલેટ્સ છે, આ હોલો રાઉન્ડ બુલેટ્સ, સ્ક્વેર એમ્પ્ટી સ્ક્વેર છે, પછી આ સ્ટાર છે, આ એરો છે, અને આ ચેક માર્ક છે. બરાબર છે. જો અહીંયા તમે રાખશો એટલે બધાના નામ પણ આવશે. એરો બુલેટ્સ, હોલો સ્ક્વેર બુલેટ્સ, સ્ટાર બુલેટ્સ અને ફિલ્ડ સ્ક્વેર બુલેટ્સ. તો આ ધારો કે એડ કરી દઈએ તો આ તમારું બુલેટ એક નંબર તરીકે તમારે એક પોઈન્ટ તરીકે તમારું એક્ટ કરશે. હવે એ તમારે પોઈન્ટના 1 2 3 આપવા હોય તો એ પણ ફેસિલિટી અવેલેબલ છે અહીંયા. એમાં પણ તમે ઘણા જોઈ શકો છો કઈ રીતે આપવા. રોમન ટાઈપમાં પણ તમે બુલેટ્સ એન્ડ નંબરિંગ્સ આપી શકો. તમે તમારું કસ્ટમાઇઝ પણ કરી શકો છો ઘણી વખત, પણ એ થોડું તમારા માટે કમ્બરસમ થઈ જાય. તો અહીંયા ટેમ્પલેટ્સ છે એ થોડા ઇનફ છે. ત્યારબાદ અહીંયા જસ્ટિફાઈ ને બધા ઓપ્શન તો છે જ. લેફ્ટ સેન્ટર્ડ તમે સેન્ટર્ડમાં કરી શકો, એકદમ રાઇટમાં કરી શકો, લેફ્ટમાં કરી અને જસ્ટિફાઈ પણ કરી શકો. જસ્ટિફાઈ એટલે બંને જગ્યાએ એકદમ ઇક્વલ સ્પેસ તમારી અવેલેબલ થઈ જશે. 2 કોલમમાં તમે પણ કરી શકો. તમારી આ કન્ટેન્ટ 2 કોલમમાં ડિવાઈડ થઈ જશે. ત્યારબાદ તમે 3 કોલમ્સમાં પણ એ રીતે કન્ટેન્ટને ડિવાઈડ કરી શકો. કોલમ ભરે મીન્સ કન્ટેન્ટ ભલે એક જ પેરેગ્રાફમાં લખેલી હોય, પણ જ્યારે તમે પીપીટીને જ્યારે એ રીતે એક્ટ કરવાનું કહો છો ત્યારે તે ડિવાઈડ થઈને 3 કોલમમાં ડિવાઈડ થઈ શકે છે. 1 કોલમ એટલે આ સાદો સિમ્પલ વ્યૂ, રાઈટ. તો આપણે આ બધા જ ઇન્સર્ટ ટેક્સ્ટમાં પેરેગ્રાફ સેટિંગ્સમાં જોયા છે. 1 2 ઇન્ક્રીઝ અને ડિક્રીઝ લિસ્ટ લેવલ પણ એમાં જોયું છે આપણે. 1 2 3 વાળા જે કોલમ હતા. ટેક્સ્ટની ડાયરેક્શન પણ અહીંયા ડિસાઇડ થાય છે. ટેક્સ્ટની ડાયરેક્શન અહીંયા જુઓ તમે, અહીંયા હોરિઝોન્ટલ છે તો આપણને રોટેટ પણ કરી શકો છો તમે. રોટેટ ઓલ સ્ટેક 270 ડિગ્રી અને સ્ટેક્ડ પણ કરી શકો છો. આ રીતે સ્ટેક થઈ શકે છે. ઓપ્શન્સમાં તમે એની ડિગ્રી કદાચ ડિસાઇડ કરવાની છે, લેફ્ટ રાઇટ માર્જિન કરીને પણ તમે એને ડિસાઇડ કરી શકો છો. ફોર્મેટ શેપમાં અવેલેબલ બધું હોય છે. પેરેગ્રાફમાં ટેક્સ્ટ બોક્સમાં ઇન્સર્ટ શેપ કરી ઇન્સર્ટ ટેક્સ્ટ કરીને પછી આ બધા ઓપ્શન ઓપન થાય છે. તો ઇન્સર્ટ ટેક્સ્ટ પછી આ જોયું છે એ પેરેગ્રાફ સેટિંગ છે. ત્યારબાદ ઇન્સર્ટ ટેક્સ્ટમાં તમે મૂવ, રોટેટ, રિસાઇઝ, ફોર્મેટ તો બધા આપણે જોઈ લીધા છે. બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સબસ્ક્રિપ્ટ, સુપરસ્ક્રિપ્ટ જે નોર્મલ ઓપ્શન અવેલેબલ હોય જ છે બધા અહીંયા. એકવાર આપણે જોઈ લઈએ. કેરેક્ટર સ્પેસિંગ જોયું છે. પછી ચેન્જ કેસ, હા એક જોઈ લઈએ. આપણે અહીંયા જે આ વસ્તુ ટાઈપ કરી છે એની ઉપર એપ્લાય કરીને જોઈએ. એમ્બોઝ અક્ષર જ્યારે આવી જાય છે, આ રીતે એમ્બોઝ આવી જાય છે. એક નવી સ્લાઇડ લઈને એમાં ઉપર જ ટ્રાય કરીએ. બ્લેન્ક સ્લાઇડ લઈએ. આની ઉપર આપણે જોઈએ આ જે ટેક્સ્ટ લખેલું છે એના પર આપણે બધી ઇફેક્ટ જોઈએ કે અહીંયા એમ્બોઝ કરીએ તો આ ઇફેક્ટ આવશે. ત્યારબાદ કેરેક્ટર સ્પેસિંગ તો આપણે જોયું છે. સ્ટ્રાઇક થ્રુ ઓપ્શન જ્યારે કરીએ, આખી લાઇનને સિલેક્ટ કરીને સ્ટ્રાઇક થ્રુ કરીએ તો ઉપર એક લાઇન આડી દોરાઈ જાય છે. એટલે આપણે રેકોર્ડમાં પણ રહે છે અને એ અત્યારે એપ્લાય થયેલ નથી એવું પણ આપણે જ્યારે ઇન્ડિકેટ કરવું હોય તો એ પણ થઈ શકે છે. ત્યારબાદ અહીંયા બીજા 5 ઓપ્શન એ છે કે સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટોગલ કેસ. આપણે આ એક પછી એક જોતા જઈએ. લાઇન સિલેક્ટ કરી છે, સેન્ટેન્સ કેસ કરી દીધી છે. એટલે પહેલું વાક્ય અથવા તો પહેલું જે શબ્દનું અથવા તો વાક્યની શરૂઆતનું હોય એ કેપિટલ થઈ જશે. ત્યારબાદ લોઅર કેસમાં તમારે આખું કરવું હોય તો લોઅર કેસમાં કન્વર્ટ થઈ જશે અપર કેસમાં. ત્યારબાદ કેપિટલાઇઝ ઈચ વર્ડ. અત્યારે તો આપણે આ છે નહીં, કદાચ આપણે અહીંયા સ્પેસ કરીએ તો તમારું કેપિટલ ઈચ વર્ડ તમારો હોય એનું કાઉન્ટ કરી અને કેપિટલાઇઝ ઈચ વર્ડ. આ પહેલો અક્ષર જે જો કેપિટલ થઈ ગયો, ત્યારબાદ એ કેપિટલ છે. અને ટોગલ ઓપ્શન પણ અવેલેબલ હોય છે. આ ટોગલ કેસ થઈ ગયો છે, રાઈટ. તો આ બધા ઓપ્શન આપણે કેરેક્ટર સ્પેસિંગ ચેન્જ કેસમાં પણ જોઈ શકીએ છીએ. ત્યારબાદ ટેક્સ્ટ ડાયરેક્શન આપણે જોયું. ટેક્સ્ટ અલાઇનમેન્ટ, ટોપ, બોટલ અને મિડ જેવી રીતે અહીંયા અવેલેબલ છે એ જ રીતે અહીંયા તમે મિડલવાળો ઓપ્શન અવેલેબલ છે તેવી રીતે અહીંયા પણ
ટેક્સ્ટ ડાયરેક્શન પછી અલાઇન ટેક્સ્ટમાં જવો તમે તો ટોપ મિડલ અને બોટમ અવેલેબલ હોય છે. આ ટોપમાં છે ટેક્સ્ટ બોક્સના, આ ટેક્સ્ટ બોક્સના મિડલમાં થશે અને ટેક્સ્ટ બોક્સના ડાઉનમાં થશે. અથવા તો આટલી કન્ટેન્ટ જ સિલેક્ટ કરીએ તો ખ્યાલ આવી જાય. ટેક્સ્ટ બોક્સને થોડું મોટું કરીએ સ્પેસ આપીને. હવે આપણે એપ્લાય કરી જોઈએ. ટેક્સ્ટ સિલેક્ટ કરી આ ટોપમાં છે, આ મિડલમાં છે અને ત્યારબાદ આ બોટમમાં છે. થોડું ત્યારે તમારે સેટિંગ એકદમ પિન પોઈન્ટ કરવું હોય ત્યારે કામ આવે છે. એ પછીનો ઓપ્શન છે એ તમારો છે ક્લિયર ફોર્મેટિંગ. એટલે બધા જો તમારે જ્યારે કોઈ પણ એપ્લાઇડ તમે ફોર્મેટિંગ જ્યારે કર્યા હોય ક્લિયર કરવા માટે પણ ઓપ્શન અવેલેબલ હોય છે. ત્યારબાદ ફાઇન આપણે આ બધા ઓપ્શન જોઈ લીધા છે. અરેન્જમાં પણ બ્રિંગ ટુ ફ્રન્ટ, સેન્ડ ટુ બેક, ગ્રુપ અનગ્રુપ પણ જોઈ લીધું છે. અલાઇન તમારે કરવું હોય લેફ્ટ મિડલ ટોપ અને રાઇટ સાઈડ લેફ્ટ સાઈડ. રોટેટ કરવાના હોય તો તમારે અવેલેબલ હોય જ છે નોબ, એનાથી તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આ બધા હતા એક પીપીટીના જે મહત્ત્વપૂર્ણ ફંક્શનો છે ઇમ્પોર્ટન્ટ, કે જે સીપીટીમાં અને તમારા ડે ટુ ડે પ્રેઝન્ટેશનના પ્રિપેરેશનમાં પણ કામ આવી શકે એવા છે. નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે બીજા ઉપયોગી એવા ફંક્શન અને મેનુઓના ઇમ્પોર્ટન્ટ ટેબ્સ છે એ જોશું. યુટ્યુબ પર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન પ્રેસ કરી અપડેટેડ નોટિફિકેશન મેળવો. થેન્ક યુ વેરી મચ.